રાઇડ્સમાં બેસતા પહેલા દરવાજાનું લોક ચેક કરી લેજો, પડી ના જાઓ, કારણ કે તમારા જીવની પરવા ના એ રાઇડ સંચાલકને હશે, ન પૈસાના લાલચુ તંત્રને. પહેલા અમદાવાદમાં કાંકરિયા રાઇડમાં બેદરકારીના કારણે 2019માં 2 બાળકોના મોત થયા હતા. રાજકોટનો ભયાનક ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ, વડોદરામાં હરણીકાંડ કે જેમાં 14 જિંદગી નજરો સામે ડૂબી ગઈ. છતાં વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ઊંઘતું રહ્યું. હવે ફરી રોયલ મેળામાં રાઇડમાંથી બાળકો પડી જવાની દુર્ઘટના ઘટે છે. હેલિકોપ્ટરના દરવાજાના લોક જ બગડેલા હતા. વીટીવીના રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે. આટલી મોટી બેદરકારી છતાં પરમિશન તો મળી ગઈ હતી અને પરમિશન મળ્યા બાદ રાઇડ્સનો ઉમેરો કર્યો હતો એવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહે છે. હંમેશા દુર્ઘટના ઘટે અને કાર્યવાહી કડક થશે તેવી વાતો થાય, હંમેશા. પરંતુ સવાલ એ છે કે આટલી ઘટનાઓ પછી પણ કેવી રીતે સત્તાધીશો ઊંઘતા રહે છે? કેમ વારંવાર બેદરકારી જોવા મળે છે? ફાયર બ્રિગેડ, મહાનગરપાલિકા અને પોલીસે મેળાને કયા આધારે પરમિશન આપી હતી? શું ફાયર વિભાગ દ્વારા રાઇડની ચકાસણી કરવામાં આવી ન હતી? કદાચ મલાઈ આપી દીધી હશે, પછી જે થાય આપણે ક્યાં જોવાનું, એવું હતું? લોકશાહીનું ચોથું સ્તંભ તો સવાલ કરશે, જેનાથી કંઈ છુપાયેલો નહીં રહે. મોટી દુર્ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ હોત? અનેક જીવો જાય છે, અમે સવાલ કરીએ છીએ, કાર્યવાહીના નાટકો પણ થાય છે, પરંતુ સત્તાધારીઓ સુધરવાનું નામ નથી લેતા. તેવામાં હવે જનતાએ ખુદના જીવની પરવા જાતે જ કરવી પડશે. બાકી સત્તાધીશો તમારા મોત પર માત્ર ફૂલહાર અને સાંત્વના પાઠવવા જવાના છે.